પંચમહાલ જિલ્લાના ટીંબા રોડ પર આવેલી શ્રીકૃષ્ણ કોઓપરેટિવ કોટન સેલ જીનિંગ પ્રોસેસિંગ સોસાયટી કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક મશીનરી તૈયાર છે, ઇમારત તૈયાર છે, પરંતુ માત્ર 2 કરોડ રૂપિયાની બાકી ગ્રાન્ટના ભાવે મિલ આજે પણ શરૂ થઈ શકતી નથી। પરિણામે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે। શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। आज पंचमहाल जिल्लाના ટીંબા રોડ પર આવેલી શ્રીકૃષ્ણ કોઓપરેટિવ કોટન સેલ જીનિંગ પ્રોસેસિંગ સોસાયટી એક સમય હતો જ્યારે આ જીનિંગ મિલ પંચમહાલ, ખેડા અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના હજારો કપાસ ઉત્પાદક ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાતી હતી। વર્ષ 1965માં સ્થાપિત થયેલી આ મિલ ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર આપવામાં મહત્વની ભૂમિકા ભજવતી હતી, પરંતુ વર્ષ 1998માં સહકારી સંસ્થા ફડચામાં જતા મિલના દરવાજા બંધ થઈ ગયા। વર્ષો સુધી મિલ સુમસામ રહી। ત્યારબાદ વર્ષ 2013માં મિલને ફરીથી જીવંત બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મળીને અંદાજે 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। વર્ષો પહેલાની આ જીન છે અને ચૂંટણી થઈ અને હું ચેરમેન તરીકે હમણાં બેઠો છું અને જીન તૈયાર થઈ ગઈ, પણ અમે હવે રાજ્ય સરકારમાંથી પહેલા પૈસા આવી ગયા 4 કરોડ અને બીજા 2 કરોડ બાકી છે। 2 કરોડ આવે તો ખેડૂતોને લાભ થાય એવું છે અને 3 તાલુકા, સાવલી તાલુકો, શહેરા તાલુકો, ગોધરા તાલુકો, ઠાસા તાલુકાના તમામ ખેડૂતોને મોટો લાભ થાય એમ છે। અત્યાર સુધીમાં 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતા આધુનિક સાધનો અને અદ્યતન મશીનરી ખરીદવામાં આવી હતી। વર્ષ 2023 દરમિયાન મશીનરીનું સ્થાપના કાર્ય પણ પૂરું થઈ ગયું, પરંતુ બાકી રહેલી 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છેલ્લા 3 વર્ષથી અટકવાઈ ગઈ હતી। 6 કરોડનો પ્રોજેક્ટ મંજૂર થયેલો છે, તેમાંથી 4 કરોડના કામો થઈ ગયેલા છે। 50% સહાય કેન્દ્ર સરકાર આપે છે અને 50% સંસ્થા પોતે આપે છે। એમ કરીને 4 કરોડનું કામ થયેલા છે અને 2 કરોડ 25 લાખ જેટલા કામો પેન્ડિંગ છે। જો આ કામોની મંજૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જો આપી દે તો આ પ્રોજેક્ટ આ જિલ્લાના ખેડૂતોનો ખૂબ જ લાભ થાય એવો છે। ગ્રાન્ટના અભાવે મિલનું બાકી રહેલું કામ પૂરું થઈ શક્યું નથી। પરિણામે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી મશીનરી ધૂળ ખાઈ રહી છે। સરકારી નાણાંનો ઉપયોગ અધવચ્ચે અટકી જતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। જે અમને બહોળો લાભ મળતો તો એ લાભ બંધ થઈ ગયેલો છે। સરકાર શ્રી જો આ બાબતને ધ્યાન દોરે તો વિકાસની એક ગાથા જાગે અને ખેડૂતોમાં એક ઉત્કર્ષ એમને ઉત્તેજના આવે અને વેપારીઓથી થતું શોષણ અટકે અને પોષણક્ષમ ભાવ મળે એમ। તો આ સરકારશ્રીને અને તમામ અગ્રગણ્યોને એવી કે જો સરકારશ્રી સારામાં સારું ગ્રાન્ટ આપે તો આ જર્જરિત અવસ્થા સુધરી જાય અને બાંધકામ અને એનું જે યાંત્રિક બધું ચાલુ થઈ જાય તો જીન્સ પ્રગતિના બેઝ પર આવે તો ખેડૂતોને મોટો ફાયદો થાય એવું છે। તો બીજી તરફ વિસ્તારના કપાસ ઉત્પાદક ખેડૂતોને પોતાની ઉપજ ખાનગી વેપારીઓને વેચવાની ફરજ પડી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે જો જીનિંગ મિલ કાર્યરત થાય તો તેમને યોગ્ય ભાવ, પારદર્શક વ્યવહાર અને વધુ આર્થિક લાભ મળી શકે। સ્થાનિક ખેડૂતો અને આગેવાનો હવે રાજ્ય સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે બાકી રહેલી 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ તાત્કાલિક ફાળવી જીનિંગ મિલનું કામ પૂરું કરવામાં આવે અને વર્ષોથી બંધ પડેલી આ મહત્વપૂર્ણ સહકારી સંસ્થાને ફરીથી ધમધમતી બનાવવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ માંગ સરકાર ક્યારે અને કેવી રીતે પૂરી કરે છે। જયેન્દ્ર ભોઈ, ઝી મીડિયા, પંચમહાલ।